શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એક છે જે માણસને જીવાડે છે અને બીજું છે જે માણસને મોત બતાવે છે। જ્યારે માણસ દવાથી થાકે, દુઃખમાં ઘેરાય, સમસ્યાનો કોઈ ઉકેલ ન લાગે ત્યારે માણસ અંધશ્રદ્ધાનો સહારો લે છે, પરંતુ તેની સાથે અંધશ્રદ્ધાના નામે ગેરકૃત્યો થાય છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આજે એક એવી જ ઘટનાની વાત કરવી છે। જસદણના વિછિયામાં બની છે। જસદણના વિછિયામાં રાજકોટની 27 વર્ષીય પરણિતા ભુવા પાસે દાણા જોવડાવવા ગઈ હતી, ત્યારે ભુવાએ દાણા જોતી વખતે મહિલાની છેડતી કરી હતી। પરણિતા તેની તબિયત સારી ન રહેતી હોવાના કારણે ઢેડુકી ગામની સીમમાં ભુવા પાસે દાણા જોવડાવવા વાડીએ ગઈ હતી। તબિયત સારી ન રહેતા પરણિતા અંધશ્રદ્ધામાં આવી ગઈ, ત્યારે પરણિતાના પતિને ભુવાએ તેની પત્નીની છેડતી કરી હોવાની જાણ થતા ભુવાને તેણે સબક શીખવાડ્યો હતો। મારી રજૂઆત એ છે કે મારી યારે બળાત્કાર થયો છે। મારે હેને એની એવું કોઈ માં દીકરી બહેન સાથે આવો બળાત્કાર કોઈ દી થાય નહીં, એને હેને ઉંમર કેદની સજા મળવી જોઈએ। કોને ઉંમર કેદની સજા મળવી? ચકુભાઈ પોલાભાઈ ચાકડિયા। કઈ રીતે તમારો સંપર્ક થયો? મન દાણા જોવરાવા ગયા હતા, મને પેટમાં દુખતું હતું ને તો અમે દાણા જોવરાવા ગયા હતા। દાણા જોવરાવા ગયા એટલે એમને દાણાનો પાઠ, મામાદેવનો પાઠ નાખ્યો। એમને પાઠ નાખીને પછી થોડી વાર આમ છે ને તેમ છે ને એવું બધું કીધું, તમારા માતાજીનું ઓલું નડે ને ઓલું નડે, એવું કાંઈ હતું જ નહીં। પણ એમને પછી મારા ઘરવાળાને દૂધ લેવા મોકલ્યા એટલે મને પાછળથી પછી હું, ચકુભાઈ અને હું જ બે જ હતા અમે ઘરે, ના કોઈ બીજું કોઈ ઘરે જ નહોતું, નાનું છોકરું કોઈ ઘરે જ નહોતું। પછી મને કે તમે મારા દીકરી થાવ ને કે તમે લાજ ખોલી નાખો ને કે આ મામાદેવનો પાઠ છે ને કે લાજ ન કાઢવાની, એટલે મેં લાજ ખોલી નાખી। પછી લાજ ખોલી નાખી એટલા વારમાં કે અમારા ઘરવાળા દૂધ લઈને આવતા રહ્યા એટલે મને કે ચા બનાવો। મેં ચા બનાવ્યો, ચા બનાવીને પછી બીજા એની ખેતરમાં કામ કરતા હતા ને એ ભાઈને ચા પીવા બોલાવી, એ ભાઈ ચા પીને પછી એ તો જતા રહી। પછી એમાં ચા જે વધ્યો હતો ને એ મારા ઘરવાળાને કે તમે કે આટલામાં કોઈ બાજુમાં કોઈ હોય તો એમને ચા દી આવો, તો બકાલું ઉતારતા હતા બીજા ભાઈઓ હતા એ। પછી ના એમને મારા ઘરવાળા ચા દેવા ગયા, ચા દઈને એ કે ચા દઈને તરત પાછો ન આવતો, કે બકાલું વીણતો આવશે। પછી મારા ઘરવાળા પાછળથી ગયા એટલે મને મારું બાવડું પકડું જબરજસ્તી કરીને રાયડું પાડવાની કોશિશ કરીને ક્યાં ઈ કે મને સરી બતાવી કે જો કે તું રાયડું નાખીશ ને કાંઈ કોઈને કહીશ ને તો કે આ સરી રહી ને કે તને કે સરીએથી મારી નાખીને તારા ઘરવાળાને હોતને મારી નાખી, જીવતા નહીં જવા દઉં। એમને એટલા વારમાં ક્યાં મારા ઘરવાળા આવી ગયા ને એટલે એમની પાછળ એને જોઈને એમને મારવા દોડ્યા ને એટલે મારા ઘરવાળા દોડતા ઠેઠ ગામમાં વહી ગયા। એમના છોકરાને ફોન કરી દીધો, એમના છોકરા ઘરે આવી ગયા। ઘરે આવ્યા એટલે એમના છોકરાએ તો એના બાપાને કઈ કીધું જ નહીં। પછી મારા સસરાને ફોન કરી દીધો, મારા સસરા હોતા આવી ગયા। મારા સસરા પછી અમને લઈને ઘરે જતા રહ્યા। એને છે ઉંમર કેદની સજા મળવી જોઈએ। અમે રજૂઆત કરી હતી વિછિયા પોલીસમાં, પણ અમારો કેસ, એનો છોકરો વકીલ હોવાથી અમારો કેસ દબાવી દીધો। એમને વાંક એમનો હે તો અમારો કેસ દબાવી દીધો। ત્યારે સમગ્ર ઘટના વિશે વિગતવાર જો વાત કરું તો મહિલાના પતિને જાણ થતા જ મહિલાના પતિ સહિત 7 શખ્સોએ છેડતીનો આરોપ નાખી વૃદ્ધ ભુવા ઉપર ધારિયા અને છરીથી ઘાતકી હુમલો કર્યો અને પત્ની પુત્રને પણ માર્યા હતા। સામે પક્ષે પરણિતાએ દાણા જોવાના બહાને છેડતી કર્યાની વૃદ્ધ ભુવા સામે ફરિયાદ કરતા વિછિયા પોલીસે અંધશ્રદ્ધાના નવા કાયદા તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ ભુવા ચકુભાઈ પોલાભાઈ સાકડિયાએ વિશાળ સામંત મેણિયા તથા અજાણ્યા 6 શખ્સો સામે વિછિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। જે ફરિયાદમાં જણાવ્યું છે કે ભુવા ચકુ પોતાની વાડીના મકાને સૂતા હતા, ત્યારે વિશાલ સહિતના 7 શખ્સોએ મકાનની અંદર પ્રવેશી ક્યાં છે ભુવા તેમ કહી છેડતીનો આરોપ નાખી ધારિયા અને છરીથી હુમલો કરી ઈજા કરતા પ્રથમ જસદણ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા। ભુવાને બચાવવા પડેલ પુત્ર ધનજીને પણ આ શખ્સોએ માર માર્યો, જ્યારે ભુવાની પત્નીની સાડી ખેંચી તેની સાથે ઝપાઝપી કરી હતી। આ હુમલાના બનાવમાં આરોપી વિશાલના ભાઈ ભાભી 20 દિવસ પૂર્વે ઇજાગ્રસ્ત ભુવા ચકુ પાસે દાણા જોવડાવવા આવ્યા હતા, પરંતુ ભુવા ચકુબાઈએ દાણા જોવાનું બંધ કર્યાનું કહી દાદાની માનતા કરવાનું કહ્યું। જો કે બાદમાં માનતા કરવા આવ્યા ત્યારે વિશાલના ભાઈએ તેની પત્ની ભુવાએ છેડતી કર્યાનો આરોપ નાખ્યો હતો। તેનો ખાર રાખી વિશાલ સહિતનાઓએ વૃદ્ધ ભુવા પર હુમલો કર્યો હતો અને આ બનાવમાં વિછિયા પોલીસે ઇજાગ્રસ્ત ભુવાની ફરિયાદ પરથી વિશાલ સહિત 7 શખ્સો સામે
ગુનો દાખલ કર્યો. અમારી રજૂઆત એવી છે કે આ સખ્તુ ભુવા જે રહ્યા એ અવળનવળ બધી મહિલા ઉપર આવો બળાત્કાર કરે છે અને હાથ ખેલતી કરે છે. એટલે અમે સાહેબને વિનંતી કરી છે કે આની કડક ને કડક સજા થવી જોઈએ. ભુવા સતુ પોલા સાંકળિયા ભુવા છે અને ઢેઢુકી રહે છે. વિછિયા તાલુકાનું ગામ છે અને વિછિયા પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને ત્યાં ફરિયાદ અમે કરાવી હતી, પણ એને છેલટીનો કેસ કર્યો છે, બળાત્કારનો કેસ લીધો નથી. એને રાજકીય દબાણો અથવા કે પૈસા દઈ દીધા હોય તો ગમે એ થયું હોય. મહિલા સાથે દેવપરાની પરિવારના એ બે આવીને ઘરે આવીને પછી જાણ કરી. હવે અમારી માગ એવી છે કે આનો ન્યાય અમને આપવો પડે, કડકમાં કડક એની સજા થવી જોઈએ. સમગ્ર ઘટનામાં બંને એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે, પરંતુ ભુવા દ્વારા દાણા જોવાના અને માનતા ચડાવવાના નામે મહિલા સાથે દુષ્કર્મ કર્યાના પરિવારજનો દ્વારા ભુવા ચકુ સાંકળિયા વિરુદ્ધ પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ છે અને પીડિતા પર દુષ્કર્મ આચર્યા હોવાના આરોપ સાથે પરિવારજનો એસપી કચેરીએ પહોંચ્યા હતા. ભુવા ચકુ સામે બળાત્કારની કલમ ઉમેરો કરવા પરિવારજનોની માંગ છે. આવી ઘટનાઓ અનેક લોકો સાથે બને છે. વિજ્ઞાન જાથાવાર ઢોંગી અને નરાધમોને પકડી પાડવા અને તેના ખેલ ખતમ કરવા ઘણા કાર્યો કરી રહી છે, પણ પ્રશ્ન ત્યાં થાય કે લોકો પણ આવા અંધશ્રદ્ધામાં કેટલા ડૂબી જાય છે કે પોતાની જાત સાથે શારીરિક અડપલા થાય ત્યાં સુધી સભાન અવસ્થામાં જીવે છે.